સ્વજનો અને મિત્રો, તમને બહુ જ મજા પડે એવી એક સરસ મજાની વાત આજે કહેવી છે. હું લગભગ 40 વર્ષ પહેલાંની વાત કરી રહ્યો છું. મારું મૂળ વતન વિજાપુર તાલુકાનું ટિંટોદણ ગામ. એ ગામમાં હું જ્યારે જાઉં ત્યારે એક નાનકડો બાળક હંમેશા મારી પાસે રમવા આવતો. એ લગભગ 1.5 વર્ષના બાળકને હું રમાડતો હોઉં અને સામેના ઓટલા ઉપર કોઈ કબૂતર કે કાગડો આવે અને બેસે એટલે હું એને બતાવું કે જો બેટા પેલો કાગડો આવ્યો, જો આ કબૂતર આવ્યું. જ્યારે પણ કંઈ નવી વસ્તુ જોવા મળે ત્યારે એ બાળકને હું બતાવતો. કબૂતર ઉડીને નીચે આવે એટલે હું કહું કે જો કબૂતર કેવું ઉડીને નીચે આવ્યું. પેલો બાળક રાજી થાય, તાળી પાડે, મજા કરે. એક વખત એવું બન્યું કે ચોમાસાના દિવસ હતા અને સામેના ઓટલા ઉપર દેડકો આવ્યો. એટલે મેં પેલા બાળકને કહ્યું કે જો આ કેવો સરસ મજાનો દેડકો છે. ત્યાં તો એ દેડકો કૂદીને નીચે આવ્યો. એટલે બાળકે મને કહ્યું, જુઓ જુઓ દેડકો ઉડીને નીચે આવ્યો. હું જરા આશ્ચર્ય પામ્યો. મેં બાળકને કહ્યું કે દેડકો ઉડીને નીચે આવ્યો એમ ન કહેવાય, દેડકો કૂદીને નીચે આવ્યો એમ કહેવાય. બાળક મને પૂછે છે કે કબૂતર ઉડીને નીચે આવે એમ કહેવાય અને દેડકો કૂદીને નીચે આવ્યો એમ કહેવાય, આવું કેમ? મને પણ જરા જવાબ આપવાનું અઘરું લાગ્યું. ઘણી વખત બાળકો એવા અઘરા પ્રશ્નો પૂછતા હોય છે કે જેના જવાબ આપણી પાસે તાર્કિક રીતે નથી હોતા. પણ એ વખતે મને જેવો જવાબ સૂજ્યો એવો મેં જવાબ આપ્યો અને કહ્યું કે જો બેટા, જેને પાંખો હોય એ ઉડે અને પાંખો ન હોય એ કૂદે. જેને પાંખો હોય એ ઉડે અને પાંખો ન હોય એ કૂદે. આ વાત એના દિમાગમાં બરાબર સજ્જડ રીતે બેસી ગઈ. એક વખત હું ઘરમાં લખવા બેઠો હતો અને એ બાળક આવ્યો. હવે એ બાળક આવ્યો અને એ જ ક્ષણે પવનથી ટેબલ ઉપરનો કાગળ ઉડીને નીચે પડ્યો. એટલે એણે મને કહ્યું કે જુઓ અંકલ, કાગળ કૂદીને નીચે આવ્યો. મેં કહ્યું કાગળ કૂદીને આવ્યો ન કહેવાય, ઉડીને આવ્યો કહેવાય. તો મને કે કાગળને પાંખો ક્યાં છે? તમે તો એમ કહેતા હતા જેને પાંખો હોય એ ઉડે. એટલે મેં એને જે જવાબ આપ્યો હતો એ જવાબમાં જ હું ફસાયો હતો. પણ મેં એનું શાંતિથી મન વળે એ રીતે જવાબ આપ્યો કે એ તો બેટા એમ જ કહેવાનું હોય. વળી થોડાક દિવસ થયા અને પાછો આવ્યો. મને કે નીચે પેલા આંટી એમ કહે છે કે એમના ઘરમાં લાઇટનો ફ્યુઝ ઉડી ગયો છે, તો ફ્યુઝને પગ હોય કે પાંખો હોય? વળી થોડાક દિવસ થયા અને પાછો આવ્યો કે અમદાવાદ શહેરમાં તોફાન ચાલે છે અને એમ કહે છે બધા કે ખોટી અફવાઓ સાંભળશો નહીં, અફવાઓ ઉડાડશો નહીં. તો અફવાઓને પગ હોય કે પાંખો હોય? અફવા કેવી રીતે ઉડે? તમે જુઓ, ઉડવું અને કૂદવું આ બે ક્રિયાપદો પેલા બાળકના મગજમાં એવા ઠસી ગયા હતા અને એના અનુસંધાનમાં એના મનમાં અનેક પ્રશ્નો પેદા થતા હતા. ભાષાની વાત જવા દઈએ, પણ આવી જિજ્ઞાસા આપણી પાસે હોય તો જીવનમાં પણ ઘણી પ્રગતિ થઈ શકે. આજના માણસ પાસે જિજ્ઞાસા ઓછી થઈ રહી છે, બહુ મોટું જોખમ છે. કંઈ પણ સામાન્ય વસ્તુની જરૂર પડે એટલે આપણે અત્યારે તરત ગૂગલ ગુરુને યાદ કરીએ છીએ અને મોબાઈલમાંથી તરત એનો જવાબ મેળવી લઈએ છીએ. એટલે આપણી જિજ્ઞાસા જે નવું જાણવાની, નવું શીખવાની હતી એ ધીમે ધીમે ઘટતી જાય છે અને આ મને લાગે છે કે બહુ જોખમકારક છે. પણ મને ભાષાના પ્રયોગની દૃષ્ટિએ પણ ઉડવું અને કૂદવું આ બંને શબ્દો, ક્રિયાપદોના પ્રયોગોની સભાનતા સમજવા જેવી લાગી. આ વાત માત્ર રમૂજ પૂરતી છે અને મજા આવે એવી પણ છે અને સમજવા જેવી પણ છે, એટલે તમારા સુધી પહોંચાડી છે. મળીશું ફરીથી અને વારંવાર મળતા રહીશું. રોહિત શાહ રનવે યુટ્યુબ ચેનલ તમે વધુ સંખ્યામાં પસંદ કરો, સબસ્ક્રાઈબ કરો એવી અપેક્ષા તો સ્વાભાવિક રીતે જ મને હોય. બસ, તો મળીશું ફરીથી.